હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું. તો આપણે કાલે એક વ્લોગ શૂટ કર્યો હતો અને એમાં તમને કીધું હતું કે એક સરપ્રાઈઝ છે, એ તમને બતાવીશું. તો તમને બહુ વેઇટિંગ નહીં કરાવીએ, એ તમને સરપ્રાઈઝ બતાવી દઈએ. અને તમને મારો વિડીયો જો ગમતો હોય તો સપોર્ટ કરજો મિત્રો, કેમ કે નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરીએ તો તમને મેં કીધું જ છે. પણ તમે જેટલો સપોર્ટ કરશો એટલું મારા માટે સારું જ છે અને તમને નવા નવા કન્ટેન્ટ બતાવતા રહીશું, બરાબર? તો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. રાધનપુર જવાનું થયું છે સાહેબ જોડે, કેમ કે સાહેબે કીધું કે તમે ફટાફટ જમીને આવો ઘરે, આપણે રાધનપુર જવાનું છે, થોડું કામ છે ત્યાં કરવાનું છે. અને રહી વાત સરપ્રાઈઝની, એ તમને થોડી જ વારમાં બતાવી દઉં, તો વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈઝ, આ છે સરપ્રાઈઝ, દેખો. રેસમાં જમવાનું બનાવી દીધું હા. આ છે ગોદડા કબાટ ને બધું. આ છે રસોડું. જો ભગવાનના ફોટા પણ લાગી ગયા. આ છે બાલ્કની. તો જો બટાકાની ભાજી ને રોટી મસ્ત મજાની બની ગઈ છે. રેશમાએ બનાવી દીધું હો. આ જોડે પડીકા ખાય. બોલો, પડીકા કોણ ખાય ખાતા ખાતા? જો ખાલી પાછળનો વ્યૂ જોરદાર છે ને. બાકી ખેતરમાં રાત્રે તો એટલો જોરદાર પવન આવે ને, બાકી ઠંડો ઠંડો એકદમ ચીલ. તો બતાવું જો ખાલી ક્યાં સુધી છે બધું. દેખો કન્ની પાછળ બહુ જોરદાર વ્યૂ છે અને બહુ જોરદાર ઠંડો પવન આવે રાત્રે. તો બે ગોદડા ઉઠવા પડે, બોલો, એક નહીં બે. અહીંયા ઘર માલિકની સામે રહે છે અહીંયા, અને એમનું જ ખેતર છે. ગાઈઝ, રસોડાની વાત કરું તો ફૂલ ફર્નિચર સાથે છે. જો બતાવું, રકાબીઓની છે, થાળીઓને છે, અહીંયા બધું સામગ્રી બીજી. દેખો ગાઈસ, બાટલા માટે અલગથી સેફટી છે. જો આપણું રસોડું. એને બાકી રસોડું જોરદાર. જમીને અમે સાહેબના ઘરે આવી ગયા, કેમ કે રાધનપુર જવાનું હતું, તો એટલા માટે જલ્દી આવી ગયા. હું નિલેશભાઈ, તો નિલેશભાઈ બેઠા અને મયંકભાઈને ફોન કર્યો, એ આવે જ છે, રસ્તામાં જ છે, એટલે ગાડીમાં જવાનું છે. તો બતાવીશું બધું ત્યાં રાધનપુર તમને. તો આ છે સાહેબનું ગાર્ડન, મિની ગાર્ડન. અને જો હિંચકા ખાય હે ભાઈ. મયંકભાઈ આવી ગયા. જો એમ તો તું તો શું કે નહીં જવાનું? જો મયંકભાઈ તૈયાર થઈ ગયા અને આ છે સાહેબનું ઘર.
ગાઈસ કામ બધું પતી ગયું છે સાહેબનું અને હવે જવાનું છે ઓફિસ એમની અને એ બધું કામ છે તો એ કરી પછી જઈશું પાટણ અને ત્યાં જઈને પણ તમને બતાવી કે શું કામ કરીએ છીએ. જો નિલેશભાઈ અને મયંકભાઈ આપણી ગાડી છે જો તો વ્લોગમાં બન્યા રહેજો બતાવીશું બધું જ. તો ગાઈસ આ છે આપણી ઓફિસ અહીંયા ગરઘંટીની બાજુમાં નિલેશ ઉભો. આ છે રાધનપુરની બજાર. રહી જતું હતું આ મયંકભાઈ બીજું લઈને આવ્યા જેને તે જગ્યા કેટલું બધું લઈને આવે શિખર રાખી દો હવે. ઓલ ઓવર બધું કામ થઈ ગયું પૂરું એટલે હવે કોર્ટમાં થોડું કામ છે. કોર્ટમાં કામ કરીને પછી પાટણ નીકળશું અને ફાઇલો તમને બતાવી દઉં કે જુઓ કેટલી ફાઇલો છે. આ બધી ફાઇલો જુઓ આટલી બધી હજુ પાછળ ઘણી બધી છે એટલે હવે કોર્ટમાં કામ પતાવીને પછી પાટણ નીકળીએ તો વ્લોગમાં બન્યા રહેજો. હેલો મારા ભાઈઓ ને મારી બહેનો, તો આજનો તમને બ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ ઉપર જો તમે નવા આવ્યા હોય અને ચેનલ વિઝિટ કરી હોય તો એક સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ચલો બાય, ટાટા, સી યુ.